ઓ સાહેબ રેડી, થેન્ક યુ. હા સર. ચલો મિત્રો, સો તમારું પેપર ખરેખર ખૂબ જ સારું ગયું હશે. જોઈએ હવે તમે કેવા કેવા આન્સર ટીક કરીને આવ્યા છો. બરાબર. ક્વેશ્ચન નંબર 1. એક વ્યક્તિ છે નદીના તદ્દન સામેના ખૂણા, નદીનો તદ્દન, માન લે કે આ રીતની તમારી પાસે નદી છે, નદીના તદ્દન સામેના કાંઠે જવા માટે પાણીના પ્રવાહ સાથે આમ એને જવું છે, આમ છે પાણીનો પ્રવાહ, તો એની સાથે 120 ડિગ્રીના ખૂણે તો આમ જતો હશે. બોલ હા કે ના? આ ખૂણો કેટલો હશે? 120 ડિગ્રી. તો મને કોઈ કહેશે કે આ બાજુનો ખૂણો કેટલો હશે? આ ખૂણો કેટલો હશે? 60. ખબર પડી કે ન પડી? તમને એમ કહી આમ જાય છે અને એની સ્પીડ કેટલી છે? 0.5. 0.5 એટલે 1/2. તો નદીના પાણીના પ્રવાહની ઝડપ કેટલી હશે? તમને ખબર એને ક્યાં જવું છે? એક્ઝેક્ટ સામે. એક્ઝેક્ટ સામે તો જ જઈ શકે ને આ બાજુ વેગ હોવો જોઈએ ને આ બાજુ. આ બાજુ વેગ કેટલો પડશે? આ 0.5 નો એ ઘટક પાડશું. બોલ હા કે ના? ખબર ને VBR cos થીટા પાડતા. તો 0.5 એટલે કેટલા? 1/2 ઇન્ટુ શું લખવાનું? cos 60. cos 60 ની વેલ્યુ કેટલી? 1/2. તો 1/2 અને આ બાજુ તો કોણ હશે? VR. તો આના બરાબર શું થઈ જવું જોઈએ? VR. તો VR બરાબર 1/2 ઇન્ટુ 1/2 ઇક્વલ્સ ટુ 1/4. એટલે આન્સર શું આવશે? તો 1/4 નો મતલબ શું થાય? 0.25 જ થાય ને? આમાં કયા લેવલનો ક્વેશ્ચન હતો? એકદમ ફદ્દુ લેવલ હતું આટલું. ચલો નેક્સ્ટ જો. ગતિ કરતા કણના હવે ધ્યાન અહીંયા હશે, સોલ્યુશન જોતા જાઓ. કણના t સમયે x બરાબર આલ્ફા ટી ક્યુબ અને y બરાબર બીટા ટી ક્યુબ. બરાબર. તો t સમયે કણની ઝડપ, x નું વિકલન કરો એટલે શું મળે? vx. તો vx કેટલા હશે? 3 આલ્ફા ટી સ્ક્વેર. અને y નું વિકલન કરો એટલે vy. તો કરો તો શું આવશે? 3 બીટા ટી સ્ક્વેર. હવે તમને એમ કહે તો t સમયે કણની ઝડપ બરાબર શું હોય? અંડર રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. મેં તમને કીધું જે કોમન હોય એને કોમન જ કાઢી નાખવાનું. તો 3 અને t સ્ક્વેર તો બહાર જ છે. અરે હા કે ને? અંડર રૂટ ઓફ કેટલા આવશે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. તો 3t સ્ક્વેર એટલે આન્સર શું આવશે? C. એક મેં તમને કીધું ને એક સ્ટેપ, બે સ્ટેપના ક્વેશ્ચન છે. એક સમજેલી સમતલમાં બંદૂકની અવધિ 16 કિલોમીટર છે. તો r બરાબર કેટલા છે? 16. તમને એમ કહે કે g બરાબર 10, તો નાળચામાંથી ગોળાનો વેગ. તો r મેક્સ છે કે r છે? r max નું સૂત્ર શું છે? v0 સ્ક્વેર બાય g. તો બોલ v0 સ્ક્વેર બરાબર શું થાય? 16 ગુણ્યા 10. અરે હા કે ના? તો v0 કેટલા થશે? 16 નું વર્ગમૂળ 4 અને આનું કેટલું આવશે? √10. ઓય હા આ 16 કિલોમીટર છે. તો આને પહેલા ફેરવી નાખો. ચલો તો અહીંયા ફેરવી નાખો એટલે અહીં તમારે ખાલી અહીંયા આવશે તમારે v0 સ્ક્વેર. અહીંયા કેટલા છે? 16 ને તમારે મીટર પર સેકન્ડમાં લઈ જાવ હોય તો 5/18. ના ખબર પડી? કોના બરાબર આપણે લખીએ છીએ? v0 સ્ક્વેર. તો g ને હા પણ ફેરવું છું પણ v0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 16 અને અહીંયા કેટલા આવશે? 1000. એને ગુણ્યા શું આવશે? g એટલે કેટલા આવશે? 10. હવે કઈ વાંધો છે નહીં ને? ચલો તો v0 ઇક્વલ્સ ટુ શું થશે? 16 નું વર્ગમૂળ 4 અને અહીંયા 100 નું 10 અને બીજા 100 એનું 10 એટલે કેટલું આવશે? 100. આન્સર શું આવશે? 400. ચલો નેક્સ્ટ. 5 મીટર ઊંચાઈ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને સમક્ષિતિજ વેગથી ફેંકતા. ચલ 5 મીટર ઊંચો ટાવર છે, એને પદાર્થને આમ ફેંકો. તો ટાવરથી ક્યાં પડે છે? 10 મીટરે. કેટલા પડે છે? 10. ટાવરની ઊંચાઈ કેટલી છે? 5. તો પદાર્થને કેટલા વેગથી ફેંકો છે? તો આ શું થઈ? અવધિનું સૂત્ર તમને ખબર જ છે, v0 સ્ક્વેર sin 2 થીટા બાય 1 2 ઊંધા. સમક્ષિતિજ અવધિ છે તો સૂત્ર શું આવે? r બરાબર v0 અંડર રૂટ ઓફ 2h બાય શું જોઈએ છે તારે? v0. r એટલે કેટલા છે? 10. v0 ખબર નથી. અહીંયા 2. h એટલે કેટલા છે? 5. g એટલે કેટલા છે? 10. 5 2 10 ના છેદમાં 10 1. તો v0 બરાબર અમુક કહેતા હશે કે આન્સર છી જ આવે છે. ખાલી છી કરીને આવ્યો તોય વાંધો ન. ચલો તો કરીને આવે ને, મેં થોડી ના પાડી. ચલો પ્રક્ષેપ કરેલા પદાર્થની અવધિ અને ઊંચાઈ સમાન. આવા તમે આ ક્વેશ્ચન ખોટા ટીપી નાખે. h અને r સમાન હોય તો મેં તમને એવું શીખવાડ્યું હતું કે tan થીટા બરાબર શું હોય? 4. યાદ આવે? અને કદાચ તમને યાદ નથી તો તમને એક તો સૂત્ર યાદ છે ને કે tan થીટા બરાબર 4h બાય r.
એચ અને આર સેમ છે તો ટેન થીટા બરાબર કેટલા થાય 4. તો થીટા બરાબર કેટલા લખાય ટેન ઇનવર્સ 4. એટલે પાછો આન્સર શું આવશે જી. ખાલી જી કરવાનો તો એ નો આવડું બોલ. ચાલો ટેન ઇનવર્સ 4. અચ્છા આનો ઓપ્શન હજી આમ પણ કહી શકતા હતા ને કેટલો 74 ડિગ્રી. ચલો નેક્સ્ટ. સમક્ષિતિજ સાથે 15 ડિગ્રીના ખૂણા કણને છોડવામાં આવે ત્યારે તેની અવધિ 1.5 કિલોમીટર છે. કેટલી છે 1.5. તો જ્યારે સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે છોડવામાં આવે 45 ડિગ્રી કેટલી થઈ જાય 45 ડિગ્રી કેટલી થઈ જાય મત. ચલ સૂત્ર તમને યાદ છે r બરાબર શું હોય v0 સ્ક્વેર sin 2 થીટા બાય g. r કેટલા આપેલા છે 1.5. v0 સ્ક્વેર ખબર નથી. sin 2 થીટા ખૂણો કેટલાનો છે 15. 15 બે કેટલા થશે 30. sin 30 ની વેલ્યુ કેટલી 1/2. છેદમાં શું લખવાના છે g. હવે જો તું ધ્યાનથી જો આ કોણ છે આ તો r max છે તો એ તો મારે જોઈએ છે. તો r max ઇક્વલ્સ ટુ શું થશે આ 2 જવા દે આ સાઈડ 1.5 ગુણ્યા 2 કેટલા આવશે 3. હું કેવું તમને બોલામાં આમાં શું છે અઘરાજુ આમાં કયા લેવલનો ક્વેશ્ચન છે હા તો પહેલી એક્ઝામ હોય તો મફતમાં હોય. ચાલો અહીં ધ્યાન આપો. આ કેટલા નાચો હતો પેલો આગળ ગયો એ 3 વાળો સરસ. મેં ગણ્યો એવી રીતે કેટલાય ગણ્યો કે ખાલી મતલબ આખું સાદુરૂપની જરૂર ન હોય એને દેખાય કે v0 સ્ક્વેર બાય g. ગુડ. ચલો એક પ્રક્ષેપ પદાર્થની અવધિ 500 મીટર છે તો r આપેલ છે. ઉડ્ડયન સમય કેટલો છે 10. તો પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ છે કોઈ સૂત્ર આ ત્રણેય રિલેટ કરતું એવું તમને એમ પૂછ્યું છે ઊંચાઈ કેટલી હશે ઉડ્ડયન સમય કેટલો છે 10 છે કોઈ સૂત્ર 8h ઇક્વલ્સ ટુ gt સ્ક્વેર. તમારે શું જોઈએ છે h. તો h બરાબર 8 ને આ સાઈડ લઈ લો અહીંયા કેટલા આવશે 10 અને t કેટલો આપેલો છે ઉડ્ડયન સમય 10 નો વર્ગ કરવો પડશે ને એટલે 100. બોલો આન્સર શું આવશે 1000 ભાગ્યા 8. 1000 ભાગ્યા 2 કરો 500. 500 ભાગ્યા 2 કરો 250. એને ભાગ્યા 2 કરો 125. હવે મને એમ ન કહેતા કે સર તમારા સૂત્ર નથી કરાવ્યા અને પાછા એમ આપણને કે સર અમે બધા સૂત્રો કરીને આવ્યા હતા. બધા કરીને આવ્યો તો હું કઈ અલગથી કરીને આવું છું સૂત્ર પછી કે મને કહે છે અહીં ધ્યાન અહીં ધ્યાન. એક પદાર્થ એ દળ ને એમ ને એક પદાર્થ એ એનું દળ કેટલું છે એમ એને સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણા પર v વેગથી ફેંકવામાં આવે છે. ખૂણો કેટલો રાખ્યો છે 30. વેગ કેટલો આપ્યો છે v. બીજા સમાન દળ પદાર્થને કેટલા ડિગ્રી છે 60 ડિગ્રી સમાન ઝડપથી ફેંકવામાં આવે તો ખૂણા કેવા છે કોટિકોણ. અવધિ કેવી આવશે સમાન. a અને b ની અવધિનો ગુણોત્તર કેટલો હશે આ ખોટું પાડીને આવ્યો હોય તો મારે શું કેવું તમને કોટિકોણ છે વેગ કેવા છે સમાન છે તો અવધિ કેવી હોય સમાન. નેક્સ્ટ. કણ માટે પ્રક્ષેપ ગતિનું સમીકરણ આપ્યું છે આવું આપ્યું છે પ્રક્ષેપ કોણ પૂછ્યું મને કહે તો આ સમીકરણને કોના જોડે આપણે સરખાવીએ y ઇક્વલ્સ ટુ x માઇનસ bx સ્ક્વેર એટલે કોણ હોય tan થીટા. તો અહીંયા આપણી પાસે a બરાબર tan થીટા ને tan થીટા બરાબર ઓલામાં કેટલા છે √3. તો થીટા કેટલાનો હોય છે કોઈ આમાં તમારી સામે ક્વેશ્ચન ટકી શકે એવી ક્વેશ્ચનની કેપેબિલિટી જ નથી તમે શું કરીને આવ્યા હે ટાઈમ એટલે આમાં બધામાં તમે જોવો તો ખરા 20 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડમાં સવાલ પૂરો થાય. બસ બધા જ બાના હે બસ. કણ માટે પ્રક્ષેપ ગતિનું સમીકરણ બસ પ્રક્ષેપ ગતિનું સમીકરણ આવું છે તો પ્રક્ષેપ વેગ કેટલો થાય ચલો આમાં મને કહો તો a કેટલા કરીને આવ્યા છે a b b c d ઓકે ચલો જોઈએ. હવે આવા દાખલામાં હું મારે કેવું a બરાબર કેટલા છે મને કહેતો √3 અને b બરાબર કેટલા છે 1/2. શું પૂછ્યું છે પ્રક્ષેપ વેગ. વેગનું સૂત્ર શું છે √g × 1 + a²/2b. મૂકી દે કિંમત અને સૂત્ર ખરેખર બોલવાનું જ હોય ખબર મતલબ લખવાનું હોય નહીં. g એટલે કેટલા આવશે 10
ઇન્ટુ 1 પ્લસ એ એટલે કેટલા છે √3, એનો વર્ગ એટલે કેટલા થશે 3, આ 2, અને અહીંયા b એટલે કેટલા છે 1/2, આ 2 શું થઈ જશે કેન્સલ, 3 ને 1 4, 4 નું વર્ગમૂળ 2, 10 નું √10, આન્સર. હવે મને એમ કહો કે તમે મને તો સૂત્ર સર આવડતા જ હતા, પણ તોય તો આમાં સૂત્ર સિવાય શું કરેલું છે? હા તો આ સૂત્ર જ વાપરું ને, બીજું શું કર્યું? પ્રક્ષિપ્ત વેગ છે, પ્રવેગ વાળી. પ્રક્ષિપ્ત નો પ્રવેગ હોય. ઘરે જઈને તમારા પેરેન્ટ્સ ને કહેજો વાંચે ગુજરાતી તો વાંચતા આવડતું. મેં તો નહીં લખ્યું પ્રવેગ. અને હાલો તમે વાંચ્યું કદાચ માની લઈએ તો તમને ખબર હોય છે ને પ્રક્ષિપ્ત પ્રવેગ નામની કોઈ રાશિ છે આપણી પાસે? તો પાછું વંચાય ને એકવાર કે એ તો છે નહીં તો બીજું શું હશે. સરસ સરસ, તો બસ માર્ક્સ ઓછા આવશે 4. આવા માર્ક્સ ને કેશ માર્ક્સ કહેવાય, કેશ રોકડા. અને તમે છોડીને આવવાળો પાછું સમીકરણ છે, આર નું મૂલ્ય સરમ આવવી જોઈએ. આર બરાબર શું છે a/b, એ કેટલા છે 16/b 5/4, એટલે 5 અને 3 પોઈન્ટ સમથિંગ આવશે બરોબર, 3.1 3 4 12, તો 12 સમથિંગ આન્સર હોય. હજી આ કર્યો છે ને, આમાં તમે કેમ કર્યો છો હું સમજાવું. લેટ મી ઓકે. આમ કર્યું 16 ગુણ્યા 4 એટલે 16 × 32 4 64, 64/5, પછી ચાલુ કર્યું હોય 64, નહીં આમ ન હોય, કેમ આમ કરો કેમ 64/5, 5 × 5 1 14, સમજાણું, 5 2 10, વધશે 4 પોઈન્ટ 40 8, તો 1.5 મિનિટ થઈ ગયું. આ તમે કર્યું હોય એટલે મને એમ ન કે મેં આમ જ કર્યું હતું, એમ આમ કર્યું હોય ને એ 15-20 સેકન્ડે દાખલો પૂરો કરીને નીકળી ગયા હોય આગળ. ખબર પડી? એને ટાઈમિંગનો પ્રશ્ન આવે ને એનો ટાઈમ વધે. ઓકે ઓકે, ખાલી જોઈ ન લેતા, માર્ક્સ લાવજો પાછું. જોઈ તો તમે આ વખતે હતી. આ રીતે તમારે પૂરું કરવાનું હોય, આમ તમારું ચાલવું જોઈએ. 5 3 15 3 પોઈન્ટ સમથિંગ આવશે, 3 4 12 એટલે 12 પોઈન્ટ સમથિંગ આન્સર હોવો જોઈએ. ક્યાં એટલો બધા ક્લોઝ ઓપ્શન? હા હમણાં 12 વાળા ક્લોઝ ઓપ્શન હમણાં હોત 2 3 તો મારે કરવું પડે, તો કમ્પલસરી. પણ એવું કોઈ દિવસ આપે જ નહીં એ લોકો, ખ્યાલ આવ્યો? હંમેશા દૂરના આન્સર્સ હોય. એક કણનો પ્રારંભિક વેગ સમથિંગ અને પ્રવેગ સમથિંગ છે, તો કણની 10 સેકન્ડ પછીની ઝડપ. હવે પેલા મને કે આ પ્રારંભિક એટલે શું આપેલું છે v0, શું આપેલું છે પ્રવેગ. હવે તમારે અંતિમ વેગ જોતો હોય તો v બરાબર સૂત્ર શું છે v0 + at. એક સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીને એમ દેખાય આ કોણ છે 2, કોણ છે 2? ઈ છે v0x એટલે x નો પ્રારંભિક વેગ. આ કોણ છે v0y. હવે તમારે જોઈએ છે ઝડપ, તો ઝડપ એટલે vx જોઈએ અને vy. તો પેલા હું સમીકરણ વાપરું કોનું vx, તો vx હોય તો અહીં હું લખીશ v0x + ax * tx છે ને, નો આવે એવું? તો તમને બધી તો ખબર પડે છે અને તમને હું પૂછીને દાખલો ગણું છું, તો એ જ વસ્તુ તમે એક્ઝામમાં ક્યાં જાવ છો? તો ઇમેજિન કરો અહીંયા છું તમારી બાજુમાં જેવું એ કે તો આટલા આવે છે ને એ નહીં આવે. ચાલો મૂકો કિંમત મૂકો બસ. v0x કેટલા છે 2 + ax કેટલા છે 3/10. હું પહેલેથી પોઈન્ટ ઓછા લખું એટલે પોઈન્ટ ન હોય એની જગ્યાએ 10 15 જે આવતો હોય લખવાનું. અને ઇન્ટુ t કેટલા આપેલા છે 10 10 કેન્સલ, કેટલા આવશે 5. હવે કોને યુઝ કરવાનું છે vy એટલે અહીં શું વાપરવાનું v0y કેટલા છે 3 પ્લસ એની માટે ay કેટલા છે 2/10 એટલે કેટલા આવશે 5. vx 5 vy 5, તો v બરાબર હોય √vx² + vy². 5 5 તો આન્સર 5√2. નો ખબર પડતી એને આમ કરવાનું 5 નો વર્ગ 25 + 5 નો વર્ગ 25, આન્સર 50 50 એટલે 25 2 50 એટલે આન્સર આવશે 5√2. કરતા હોય તોની વાત છે, ના કરતા હોય તો હું હેપી છું.
હવે મને એમ કે આ દાખલા અઘરા છે. જો ભાઈ પહેલા હજી કહી દો તમને, ફિઝિક્સ ઇઝ નેવર હાર્ડ વર્ક, ઇટ ઇઝ ઓલવેઝ અ સ્માર્ટ વર્ક. બરાબર? એટલે જો તમારું સ્માર્ટ વર્ક છે તો 2 કે 3 સ્ટેપ જ છે, પણ હાર્ડ વર્ક જ કરવું હોય તો તમે ગમે એટલા સૂત્રો ગોખીને બેઠા હશો તો થોડુંક તો લોજિક તમારે અપ્લાય કરવું જ પડશે. વાહ વાહ વાહ, સવાલ જ રહે. તમે મને બહાર પૂછો તો એ જ સ્ટેટમેન્ટ હોય મારું, અહીંયા પૂછો તો એ જ સ્ટેટમેન્ટ આવવા જોઈએ ને. એ નહીં આવે તો કેમ ભેગું કર? કોઈ પણ સમયે કણના x અને y ના યામ અનુક્રમે x બરાબર સમથિંગ અને y બરાબર સમથિંગ. બરાબર? x અને y મીટરમાં t સેકન્ડમાં, તો 2 સેકન્ડને શું જોઈએ છે? પ્રવેગ. બસ હવે x છે, x નું વિકલન કરશો શું મળશે? vx. વેગ નહીં, વેગ એ તમારો જવાબ પ્રોપર નથી. x નું વિકલન તો vx, vx નું કરો તો ax. હવે તમારે પ્રવેગ જોઈએ છે આખો પ્રવેગ, તો ax પણ જોશે અને ay પણ. x નું વિકલન કરો એટલે શું મળશે? vx. તો 5 માઇનસ કેટલા આવશે? 40. vx નું વિકલન કરો એટલે શું મળશે? 1. 5 નું વિકલન 0. અહીંયા કેટલા આવશે? -4. હવે એમનું જોઈને ખબર પડી જાય, y માં તો પ્રવેગ છે જ નહીં. જો ન ખબર પડતી હોય તો કરો વિકલન, vy કરો એટલે કેટલા આવશે? vy. 10 t નું વિકલન કરો એટલે કેટલું આવે? 10. હવે જો આ તો અચળ છે, અચળ એટલે પ્રવેગ હોય નહીં, તો એ વિકલન કરવું હોય તો કરી લેવાની. y બરાબર કેટલા? 0. આ સમયનું પદ છે કે અચળ છે? અચળ. તો એ પદ 2 સેકન્ડે કે 10 સેકન્ડે કે 500 સેકન્ડે કે જવાબ કેટલો આવે? આ તો છે નહીં બિચારો, તો કેટલી સેકન્ડે? 2 સેકન્ડે કીધું તો જવાબ શું આવશે? આમાં મને એમ કે 15 હિસાબ કરીએ હમણાં. ચાલો, કણનો સ્થાન સદિશ સમય, હવે સ્થાન સદિશ આપ્યો છે અને પૂછ્યું છે t બરાબર 1 સેકન્ડે કણનો, તો સ્થાનનું વિકલન કરો એટલે શું મળે? વેગનું વિકલન કરો તો 2 વખત વિકલન કરતા નથી આવડતું. પછી જો સમય આવ્યો હોય તો સમય મૂકશું, નહીં આવ્યો હોય તો નહીં મૂકીએ. ચલો કરો, r નું વિકલન કરો એટલે v એટલે 15 2 30 t અને શું આવશે? i કેપ પ્લસ 4 નું વિકલન 0 માઇનસ 20 2 40 અને શું આવશે? t અને અહીંયા શું આવશે? j કેપ. વેગ જોઈએ છે પ્રવેગ જોઈએ? પાછું એકવાર વિકલન કરો. 30 t નો 30, આ તો 0 ગણવાનું નથી. -40 t નો -40. બસ પૂરું થઈ ગયું પ્રયોગ. આમાં ક્યાંય સમય છે? તો 1 સેકન્ડ પછી કહે કે 100 સેકન્ડ પછી કહે, 1 જન્મ પછી કહે, આમાં કઈ ફરક પડશે નહીં. તો 1 સેકન્ડે આટલો જ હશે. જો સદિશ પૂછ્યો તો આ જવાબ હોત, પણ એનું પૂછ્યું છે મૂલ્ય. તો આ 3 છે, આ 4 છે, તો મૂલ્ય શું હોય? 5. તો 50. અને તોય તમારે લખવું હોય તો તમે લખી શકો છો a બરાબર √x² પ્લસ ay². પછી તમારે આમાં કિંમત મૂકવાની, મૂકો. એટલે એ વાત મૂકે હોતા એમાં હજી શીખવાડ્યું છે. કોમન નીકળતો એને પહેલા ક્યાં લખી નાખો? 12 કોમન. જો એટલું કર્યું હોય ને તો કમસે કમ ખબર પડે. 12 લખાય 10, તો અંદર શું આવે? 9 અને શું આવે? 16. પણ એવું ન કરે, આવું તો એને કીધું સાંભળ્યું જ ન હોય. એ કરે √900 પ્લસ 1600, પછી 900 ને 1600 નો ટોટલ મારે, પછી જવાબ આવે 2500 અને પછી એનું વર્ગમૂળ લાવે એટલે આવે જવાબ 50. ત્યાં 2 ક્વેશ્ચનનો સમય ખવાઈ ગયો હોય. પછી કે સાહેબ અમારો ટાઈમ ઘટ્યો, પણ ઘટે જ ને, નગર વધે. ફિઝિક્સમાં સમય વધે. તમારી સામે છે પણ કોણ છે એ ખોટી વાળી? ચાલો ધ્યાન આપો. શાંત પાણી છે. કેવું છે? શાંત. શાંત પાણીમાં તરવૈયાની ઝડપ 20 છે. શાંત પાણીમાં કેટલી ઝડપ છે? 20. નદીના પાણીની ઝડપ 10 છે અને તે પૂર્વ તરફ વહે છે. અહીં તમને લખી દઉં, જો આમ હોય નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. પાણી કઈ તરફ છે? આ તરફ છે. સ્પીડ કેટલી છે? 10. જો તે દક્ષિણ કિનારે ઊભો છે, તો આ 2 કિનારા કહું તો એ દક્ષિણ ને આ કોણ હોય? ઉત્તર. દક્ષિણ કિનારે ઊભો છે, અહીં ધ્યાન આપો ને યાર. અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરો. લઘુત્તમ અંતર એટલે આમ જવું હોય એને તો ઉત્તરની સાપેક્ષે એટલે આની સાપેક્ષે પશ્ચિમે તેને કયા ખૂણે તરવું છે? જો આમાં સવાલ ખાલી સવાલ નથી, સમજો. ઉત્તરની સાપેક્ષે પશ્ચિમ સાથે, તો એને આ ખૂણો જોશે નીચેનો કે ઉપરનો જોઈએ? એને ઉપરના ખૂણાનો જવાબ જોઈએ. ઉત્તર સાથે પશ્ચિમે બનાવેલ, તો ઉત્તર સાથે પશ્ચિમ બનાવે એટલે આમ બને ને ખૂણો. ખ્યાલ આવ્યો? તો એને આ ખૂણો જોઈએ છે. સમજાણું? તો કાં તો તમે આ ખૂણો પ્રમાણે ઘટકો પાડો અને કાં તમને જે ઘટક આવડે એ પાડી દો. માની લો આનો જવાબ આવ્યો 10 ડિગ્રી, તો આ કેટલો હશે? 80. આનો જવાબ આવ્યો 30, તો આ કેટલો હશે? 60. આ 60 આવ્યો તો આ કેટલો હશે? 30.
તો તમારા પાસે બે ઓપ્શન, કાં તો આના પ્રમાણ ઘટક પાડો કાં તમારું જે છે એની પ્રમાણ પાડો. બોલો શું કરવું? હા તો છે એની પ્રમાણ પાડો. ચલો માની લો આ તમારો શું છે થીટા, પણ થીટા જવાબ હશે એની ઉપરનો, બરોબર. ચલ તો આને હું કહી દઉં VBR અથવા VMR, તો અહીંયા શું આવશે VBR cos થીટા અને અહીંયા કોણ હોય VR. આ બે સેમ થાય તો પદાર્થ સીધો જઈ શકે. હમણાં જ ગણ્યો તો, પહેલો જ ક્વેશ્ચન હતો, યાદ છે? તો બસ આ તો લખવાનું ન હોય, તમને અત્યારે સમજાવું એટલે લખું જ, બાકી તમને એમને ખબર છે કે અહીંયા cos થીટા VBR કેટલો તમારી પાસે, ભાઈબંધ કેટલા ઝડપથી તરે છે 20, એને cos થીટા મને ખબર છે નહીં, ઇક્વલ્સ ટુ VR કેટલો આવશે 10, તો અહીંયા 10, તો cos થીટા બરાબર કેટલા આવ્યા 1/2, તો થીટા કેટલાનો હોય 30 હોય, નંગો 60 હોય. cos થીટા 1/2 કેટલા એ થાય 60 તો અહીંયા થયો, તો ઉપર ખૂણો કેટલાનો બને 30. ચાલો 15 માંથી 15 ચેક હોય મારતી 15 આઉટ ઓફ 15. આમાં એક પણ ક્વેશ્ચન મને એવો બતાડો કે જે ટાઈપનો કન્સેપ્ટ આપણે ક્લાસમાં ના ડિસ્કસ કર્યા હોય, કે જે ટાઈપ, અને જ્યારે કન્સેપ્ટ કરે ને ત્યારે તમને કીધું જો આવું પૂછે તો આમ કરવાનું, જો આવું પૂછે તો એ તો એવા પટોડા આ પાડતા હોય. ચાલો 15 આચા હોય કેટલા 14 13 12 સરસ 11 10 9 મરી ગયા 8 7 6 5 બસ બાકીના બધા જ હશે એવું સમજી લઈએ. બે પદાર્થને સમાન વેગથી પ્રક્ષેપ કરવામાં આવે, જો તેમના પ્રક્ષેપ કોણ 30 અને 60 હોય તો તેમણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો હોય? મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર h1/h2 બરાબર 10 સ્ક્વેર થીટા. કયો થીટા વાપરવાનો? પહેલો બીજો? આટલો કોન્ફિડન્સ જવાબ, મતલબ આ ટાઈપનો ક્વેશ્ચન મેં ક્લાસમાં કરાવી દીધો છે. કેમ બાકી હે ને હોશિયાર, તમારે આ જ ઈચ્છા છે મિત્રો. હરેક ટાઈપના ક્વેશ્ચન ક્લાસમાં થાય એવું જરૂરી નથી. તમને કન્સેપ્ટ ઉપર લડતા શીખો, હજુ તમે ક્વેશ્ચન ઉપર લડો છો નંગો. આ તો ઘણા મેજોરિટીનો સાચો હશે, જોજો હમણાં 10 સ્ક્વેર થીટા 1030 1/√3 એટલે સ્ક્વેર કરશો એટલે કેટલો આવશે 1/3. આન્સર બી. કેટલા સાચો છે ને? એમાંય ખોટા પાડીને આવ્યા. અમારે શું કેવું હજુ બોલો? એવું મને હતું કમસે કમ. ચલો, એક પ્રક્ષેપ પદાર્થ બે પ્રક્ષેપણ કોણ માટે સમાન વિસ્તાર R ધરાવે, બે ખૂણા છે અને અવધિ કેવી છે? સમાન. તો બે ખૂણા કેવા છે? કોટિકોણ. T1 T2 બંને કિસ્સામાં ઉડ્ડયન સમય છે. પહેલાનો ઉડ્ડયન સમય T1 અને બીજાનો T2. ખરેખર ને T2 લખ્યા છે, પણ તમને ખબર હોવી જોઈએ કે T1 હશે અને T2 હશે ના સમય. તો બંને ઉડ્ડયન સમયનો ગુણાકાર ખાલી જગ્યાના સમપ્રમાણ હોય. તો તમને યાદ છે T1 × T2 નું સૂત્ર હતું 2R/G. હવે સમપ્રમાણમાં કહે તો અચલને શું કરીએ આપણે? કાઢી નાખ્યા. તો 2 અને G નીકળી જાય તો શું આવશે? T1 × T2 proportional to R. 10 સેકન્ડ ગમી કેમ છે એને સવાલ. પ્રક્ષેપિત પદાર્થ છે. કેવો પદાર્થ છે બોયઝ? ધ્યાન અહીંયા. પ્રક્ષેપિત પદાર્થ માટે આપેલ ખૂણા માટે પ્રારંભિક વેગ બમણો કરવામાં તો અવધિ કેટલી થશે? ગર્લ્સ ધ્યાન. R બરાબર શું હતું સૂત્ર? V0² sin 2θ/G. તો R proportional to શું થઈ જાય? V0². વર્ગના સમપ્રમાણમાં. અને ડબલ કરું તો આ કેટલા ગણું થઈ જાય? 4. 3 ગણું કરું તો 9. તો બસ આન્સર આવશે એક બોલને ઉર્ધ્વ દિશા સાથે 60 ડિગ્રીના કોણ 10 મીટર. જોજો સમજજો, ઉર્ધ્વ દિશા એની સાથે 60 ડિગ્રીનો એટલે અહીંયા ખૂણો બનાવ્યો 60. સમજે જનાબ? હા. તમને એમ કહે તો તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ, ઉચ્ચતમ બિંદુ આ હોય એની આગળ ઝડપ. તમને ખબર અહીંયા ઝડપનું સૂત્ર નોર્મલી શું હતું? એ V0 cos. કારણ કે વાયુ હોય તો V0 cos હોય, પણ V0 cos ત્યારે હોય જ્યારે ખૂણો અહીંયા બનતો હોય. અરે હા કે ના? આ વખતે ખૂણો ક્યાં બને છે? ઉપર. તો શું આવશે? V0 sin θ. ના ખબર પડી? ખાલી cos અને sin શું થઈ જાય? રિપ્લેસ.
તો બસ V0 કેટલા તમારી પાસે 10 અને sin 60 કેટલા થશે √3/2. તો આન્સર આવશે આ કેટલા સાચો છે? ઓનેસ્ટી તો જો શું કરવું યાર. તમે સવાલ તો જો હું પૂછ્યો છે ખાલી. ઉચ્ચતમ બિંદુએ વેગ નોર્મલી હું હોય V0 cos θ, પણ ત્યાં થીટા કોની યાર બનતો હોય સમક્ષિતિ. આ વખતે કોની યાર બને સિરોલામ. તો સિરોલામ યાર બને તો શું ફરક પડે તમને? ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા 20 મીટર પર સેકન્ડની ઝડપે સમક્ષિતિ સાથે 30 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવતો ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી. આ તો ટીપ્પા મળી જો આ ખૂટો પડ્યો. મહત્તમ ઊંચાઈ h બરાબર V0 સ્ક્વેર sin સ્ક્વેર θ/g. બોલ V0 કેટલા 20. હા 2g જ છે. હા હું g મને કે ક્યારની 2g. ચાલો તો અહીંયા આવશે V0 સ્ક્વેર એટલે કેટલા 20/20 × sin સ્ક્વેર θ. sin 30 કેટલા હોય 1/2. 1/2 નો સ્ક્વેર એટલે 1/4 ડિવાઇડેડ બાય 2 અને g એટલે કેટલા 10. 0 ને 0 કટ 2 અને 2 કટ. ઓકે 20/4 કેટલા આવશે 5. આન્સર 5. કેટલાનો સાચો છે? સરસ વેરી ગુડ. એ તો જેટલામાં સૂત્રો મૂકીને દાખલો ગણવાનો જો તમે જવાબ ખોટા પડે એટલે તમારે મારો તો પડશે જ. એટલે એમાંય જો જવાબ નથી લાવ્યા તો તમારે શું કહેવું તમને? અત્યારે છે ને મેજોરિટીને જરૂર છે. હું ભલે તમને કેટલું પ્રેમથી સમજાવું છું બેટા. h નું સૂત્ર હોય તો સૂત્ર વાપરશું V0 સ્ક્વેર sin સ્ક્વેર θ/2g. એમાં આપણે આ કિંમત મૂકું. તમને એની જરૂર નથી. તમને જરૂર છે બે થપ્પડની. સમજાણું? બીજી વાર કોઈ દી સૂત્રમાં ભૂલ પડે તો મને કહેજો. સમજાણું? ઓલી એક કહેવત છે ને માર વગરના બગડતા જાય. સમજાણું? આ માર વગરના બગડ બીજું કાંઈ છે નહીં. હા તમે ભણતા તમારા પેરેન્ટ્સ ભણતા એના પેરેન્ટ્સ ભણતા ત્યારથી કહેવત છે સોટી વાગે સમસમ વિદ્યા આવે ધમ. એટલે સમસમ વાગતી નથી અને ધમધમ આવતી નથી. સમજાણું કે સીધો સાદો સવાલ. બંદૂકમાંથી એક ગોળી છે. બંદૂકમાંથી એક ગોળી 280 મીટર પર સેકન્ડની ઝડપે સમક્ષિતિજની ઉપર 30 ડિગ્રીના ખૂણે છોડવામાં આવે. આમ કરીને આ સેમ જ સવાલ છે. પાછો શું પૂછ્યો છે? મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ એટલે કોણ? h ઇક્વલ્સ ટુ V0 સ્ક્વેર. V0 સ્ક્વેર એટલે 280 × 280 અને V0 સ્ક્વેર પછી શું આવે sin સ્ક્વેર θ. θ કેટલાનો છે 30. તો sin 30 એટલે કેટલા 1/2. 1/2 એટલે કેટલા 1/4 ડિવાઇડેડ બાય 2 અને g એટલે કેટલા 10. 0 0 કેન્સલ. 4 2 નહીં આને એમને ભાગ ચાલો 2 કેટલા થશે 14. અહીંયા ભાગ ચલાવો એટલે 2 7 અહીંયા 2 એટલે અહીંયા કેટલા આવશે 140. કેટલો આવશે આન્સર? નક્કી કરી લ્યો પેલા. હા 14 7 એ થોડું યાદ હોય એને સાહેબ. બોલો નથી આમાં સેટ જ નથી થતો. 1 મિનિટ g બરાબર 9.8 એટલે એક્ઝેક્ટ લેવો હોય તો બાકી નિયર અબાઉટ તો આવતો જ હશે બરોબર. એક્ઝેક્ટ લેવો હોય તો કેટલા આન્સર લાવવાનો છે 9.8. સૂત્રમાં હતું V0 સ્ક્વેર એટલે 280 × 280 અને ઇન્ટુ sin સ્ક્વેર θ. sin સ્ક્વેર θ એટલે 1/4 ડિવાઇડેડ બાય 2 અને g એટલે કેટલા લીધા 98 અહીં કેટલા કરી દઉં છું 10. ખબર પડી કે નહીં? 14 7 98 હોશિયાર 14 7 નથી ખબર. ચલો તો અહીંયા ભાગ ચલાવો એટલે 14 2 28 એટલે 20 અને 14 7 98 બરોબર. અહીંયા ભાગ ચલાવો એટલે કેટલા આવશે 7 4 એટલે કેટલા આવશે 40. હવે આન્સર સેટ થઈ જશે. જો આ કેટલા આવશે 4 10 અને અહીંયા કેટલા આવશે 10. દચ અને દચ. સરસ. સવાલ જવાબ ખાલી મતલબ ક્વેશ્ચન સૂત્ર મૂકીને ખાલી ક્વેશ્ચન સોલ્વ કરવાનું. ચાલો લાસ્ટ કેટલામાં કર્યો આપણે? ચલો તો 22. એક પદાર્થ 12 મીટર પૂર્વ દિશામાં 5 મીટર ઉત્તર દિશામાં. અરે ભાઈ હું કેવું તમને. અને ઉપર તરફ એ ગતિ કરે છે ખબર છે ને? તો 5 મીટર પૂર્વ એટલે આ તરફ એટલે કેટલા લખું 5 i cap.
5 મીટર ઉત્તર એટલે સામે, સામે એટલે અંદરની તરફ એટલે -5 k કેપ, અને 6 મીટર ઉપર એટલે કેટલા લખું +6 j કેપ. તો સ્થાનાંતર, સ્થાનાંતર એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, એટલે 25 + 36. બોલો કેટલા આવશે 96. અરે હા કે ના, √90, 25 × 50 નહીં, 50 ને 30 86, એટલે અહીં કેટલા આવશે અંડર, હા ઓય હા 12 આપ્યા છે, સોરી તમે કહો ને, મેં તો 5 વાંચ્યા, તો 12 I કે 5, મને એમ કે સેમ આપ. ચલો તો બોલો તો કેટલા આવશે √144 + 25 + 36. બોલો કેટલા થશે 205 આવે છે. 225 એ 15 હોય બરોબર, તો 205 15 થી ઓછું. વેરી ગુડ. આગળ વધો. બે બળોના સરવાળાનો પરિણામી સદિશ તેના બાદબાકીના સદિશને લંબ છે. જો બે બળોના સરવાળાનો પરિણામી સદિશ, બે બળ છે એનો સરવાળો કરીએ. શું કરીએ? સિમ્પલ છે, ખાલી સરવાળો F1 સદિશ + F2 સદિશ. તમને એમ કહીએ છીએ તેના બાદબાકીના સદિશને કેવો છે? લંબ. તો આનો મતલબ તમે જો આટલું વિચાર્યું નહીં હોય પણ વિચાર્યું હોય તો બહુ સારું કહેવાય. તમને ખબર આપણે બે બળ હું એમ કરું કે એક સદિશ આમ કરીને આમ દોરું, આ F1 સદિશ, અને બીજો ક્યાં દોરું F2 સદિશ. તો તમને ખબર સમાંતરબદ્ધ ચતુષ્કોણ બનતો યાદ આવે છે? પછી આ હું આપતો બંનેનો સરવાળો, આ શું આપતો બંનેનો, અરે હા કે ના. હવે આ એમ કીધું કે આ સદિશ અને આ સદિશ બંને એકબીજાને કેવા છે? લંબ. તો એનો મતલબ વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે અથવા કાટખૂણે છે. ક્યાં છે? કાટખૂણે. એવું ક્યાં થાય? એક ચોરસમાં થાય અને એક લંબચોરસમાં થાય. ખબર પડી કે નહીં? હવે તમને એમ કહે તો આ કિસ્સામાં બળો કેવા હશે? પરસ્પર સમાન મૂલ્યના હશે, પરસ્પર સમાન મૂલ્યના ના હોય, કહી ના શકાય, પરસ્પર સમાન હોય. તો જો સમાન મૂલ્યના હોય તો થાય, પણ કદાચ સમાન ના પણ હોય ને તો પણ થાય. જો લંબચોરસ હોય તો પણ વિકર્ણો એકબીજાને લંબ તો થાય. તો લંબ એટલે a + b ને a - b, તો લંબ તો થાય. તો આ કિસ્સામાં બળો પરસ્પર સમાન મૂલ્યના હોય. રાડો પડશો નહીં આવે ને. જો સમાન મૂલ્યના હોય એ બી સાચું છે, સમાન મૂલ્યના ના હોય એ બી સાચું છે, અને કહી ના શકાય એ બી સાચું છે, અને પરસ્પર સમાન હોય એ બી સાચું છે. મેળ પડી ગયો કે ચલો કંઈક તો સારું થયું એને. નેક્સ્ટ 24. હા જો એને એવું કીધું હોત ને, અહીંયા જો એવું કીધું હોત, એટલે ક્વેશ્ચન તો શીખી લ્યો કમસે કમ. હવે એને ક્વેશ્ચનમાં બિલકુલ રસ નથી. બોલ. બે બળોના સરવાળાનો પરિણામી સદિશ તેના બાદબાકીના સદિશ જેટલો, મતલબ બે સમાન મૂલ્યના અને પરસ્પર લંબ છે. તો હું આવત તો ચોરસ જ બને, તો લંબચોરસ બને નહીં. ચોરસ બને એટલે કેવા હોવા જોઈએ? સેમ. બંને બળો કેવા હોવા જોઈએ? સેમ. તો જ આ થાય, નહીતર થાય નહીં. બે સદિશ એ સદિશ અને એકબીજાને કાટખૂણે ક્યારે હોઈ શકે? કેટલા નાચો છે? આ ખોટો સમજો, આ ખોટો કરીને આવો એટલે હું કેવું તમને મારે. સરસ, વેરી ગુડ. આગળ વધો. P.Q બરાબર P અને Q હોય તો PQ વચ્ચેનો ખૂણો. તમને કહો ને P.Q એટલે શું હોય? PQ cos θ. cos θ નથી લખ્યો એટલે cos θ કેટલો હોય? 1. cos θ 1 ક્યારે હોય? cos θ 1 ક્યારે હોય એમાં 90? બે સદિશ આપેલા સમથિંગ અને સમથિંગ એકબીજાને લંબ છે તો એ બરાબર કેટલા? તો તમારે ખબર શું લેવું પડે? ડોટ પ્રોડક્ટ લ્યો એટલે x with x, y with y, z with z. a into a square minus 2a minus 3 equals to 0. 3 ના બે ભાગ બાદબાકી 2 આવે. 3 1 3 એટલે એ માઇનસ છે એટલે આવશે a minus 3 અને a plus 1. તો a minus 3 તો a બરાબર કેટલા હશે? 3. અને કાં તો a બરાબર કેટલા હશે? -1. જવાબમાં કોણ છે? કેટલા નાચો છે? સરસ. સદિશ તો અમને એ કહે છે બધું આવડે જ છે. નેક્સ્ટ. અહીં ધ્યાન આપો બોયઝ, અહીં ધ્યાન.
ગર્લ્સ. ચલ, A ક્રોસ B બરાબર A ડોટ B. હવે તો યાદ હોવો જોઈએ. A ક્રોસ કરાવું પણ આવું યાદ રાખી આ બધા પોપ્યુલર વસ્તુ કહેવાય. બેનો ક્રોસ અને ડોટ સેમ થતો, મતલબ ક્રોસ લ્યો તો બી એટલું આવે, ડોટ લ્યો તો બી એટલું આવે. એવું ત્યારે થાય જ્યારે સાઇન થીટા અને કોસ થીટા કેવા હોય? સેમ. કારણ કે ક્રોસમાં સૂત્ર શું આવે? AB સાઇન થીટા. ડોટમાં શું આવે? AB કોસ થીટા. તમને એમ કે બે સેમ છે તો AB તો સેમ જ છે, તો કોણ સેમ થવું જોઈએ? સાઇન થીટા અને કોસ થીટા. એ ક્યારે સેમ થાય? કોમન સેન્સ હોય, ગણતરી થોડી કરવાની હોય એમાં. તોય તમારે ગણતરી કરવી હોય કરી દો. A ક્રોસ B એટલે કેટલા? AB સાઇન થીટા. A ડોટ B એટલે કેટલા? AB cos થીટા. AB કેન્સલ. cos ને અસર લઈ જાઓ, sin થીટા બાય cos થીટા એટલે tan થીટા ઇક્વલ્સ ટુ 1, તો થીટા ઇક્વલ્સ ટુ 45. એમને ખબર પડે sin થીટા અને cos થીટા સેમ ક્યારે હોય? જ્યારે ખૂણો કેટલાનો હોય? 45. લખવાની જરૂર હોય ના, અને યાદ જ હોવું જોઈએ. હવે તો નંગો. ચલો નેક્સ્ટ. એકમ સમાન મૂલ્યના અને એકબીજાને 45 ડિગ્રીના ખૂણે રહેલા હોય એનો પરિણામી સદિશ જો અંડર રૂટ ઓફ 2 પ્લસ રૂટ 2 હોય તો x નું મૂલ્ય કેટલું થાય? કેટલું થાય? 1. આ તો મેં તમને આખી ઓલી સિરીઝ લખાવી, એમાં તમને ખબર હોય અંડર રૂટ ઓફ 2 પ્લસ રૂટ 2 તો આવવાના જ છે. ઇન્ટુ શું આવે? f હોય તો f, a હોય તો a, તો કંઈ નથી. ઇન્ટુ x છે તો x કેટલા હોય? વાંધો જ છે. પાછા કઈ બધું જ યાદ રાખીને ગયા હતા સાહેબ, તોય આવું થાય છે. ચાલ, f આટલો, r આટલો. અદિશ અને સદિશ ગુણાકારનું મૂલ્ય પેલા અદિશનું જોઈ લે. જો આમાં ભાગ્યશાળી નહીં, અદિશમાં બે સેમ છે એટલે અદિશમાં તમારું કંઈ થાય નહીં, અને સદિશમાં કોઈ સેમ નથી એટલે શું મેળવી લેવાય? સદિશ. અદિશ મેળવશો તો બી કંઈ કામનું આવશે નહીં. સદાય મેળવો મેળવી લ્યો. ચલો અદિશ 2 ગુણ્યા 3 6, 1 into 2 plus 2 minus 1 minus 2 plus 2, 6 અને 2 8 ને 2 10, એટલે 10 માંથી કોઈ આવશે? બોલ હા કે ના? ઓકે, ચલો ક્રોસ મેળવવાનું છે. ક્રોસ મેળવો. ક્રોસ કેટલા આવશે? I J K 2 1 minus 1 3 2 minus 2. ઓકે, ચલો આપો તો સાદું રૂપ. I એટલે કેટલા આવશે અહીંયા? -2 માઇનસ માઇનસ પ્લસ 2 ઇન્ટુ I કેપ માઇનસ J કેપમાં શું આવશે? 2 minus 2 -4 3 minus 1 એટલે કેટલા આવશે? +3 ઇન્ટુ શું આવશે? J કેપ પ્લસ K કેપમાં શું આવશે? 4 minus 3 એટલે આન્સર આવશે 2 minus 2 તો 0 થઈ જશે. 3 minus 4 -1 પણ આવશે કેવા? +1. 4 minus 3 એટલે 1 એટલે અહીંયા K કેપ આવે એટલે પ્લસ કેટલા આવશે? K. હા J કેપ રાખો ને આપણે જો કે મૂલ્ય જ જોઈએ બરાબર, તો મૂલ્ય કેટલું આવશે? આ 1 1 એટલે 1 + 1 કેટલું આવશે? ઋતુ. તો આન્સર ઋતુ. સદિશ ગુણાકારમાં જવાબ તમે ખોટો લાવો. કેટલા અંશે યોગ? ખરેખર થપ્પડને હકદાર છો. બસ તમારા હક હું તમને આપતો નથી, એની માટે ખરેખર મને બહુ દુઃખ છે, પણ ખરેખર તમારો હક છે કે તમારે બે થપ્પડ ખાવી જ જોઈએ. તો સદિશ ગુણાકારમાં જવાબ તમે ખોટો લાવો. શું કેવું તમને? અદિશ અને સદિશ બે હતા બરાબર. આ બે ગુણાકારમાં x સદિશ 3i કેપ પ્લસ 4k કેપ y માં ઘટક, પણ y માં છે કોઈ? a અને b સદિશ વચ્ચેનો ખૂણો, કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે કયું સૂત્ર કામ લાગે? cos થીટા. ખબર છે ને? તો બસ, તો cos થીટા બરાબર a ડોટ b બાય ab. a ડોટ b કરો 3 3 9 એટલે અહીં કેટલા આવશે? 9. આમાં જો હું તમને પછી પૂરો કરાવી દઉં પછી તમને કહું કે એમનામાં તમે કરી 3 3 9 4 4 16 અને 5 5 25 એટલે કેટલા આવશે? માઇનસ. આમ જો આ બે શું થઈ જાય છે? 0. cos થીટા 0 ક્યારે હોય? જાય થીટા કેટલાનો હોય? 90. તો ખૂણો 90. હવે તમને કહી દઉં, જ્યારે બી તમે બે સમીકરણ જો, બે સમીકરણ સેમ ટુ સેમ છે તો કેટલાનો ખૂણો હોય? 0. બે સમીકરણ વચ્ચે કંઈક કોમન નીકળે, સાંભળો ને, આ છે અને માની લે બીજું આપ્યો હોય તમને 6i કેપ પ્લસ 8j કેપ પ્લસ 10k કેપ, છે અલગ અલગ સમીકરણ, પણ તું જો ધ્યાનથી, ઓલું સમીકરણ ખાલી બે વડે ગુણાયેલું છે તો પણ એ બે એક જ દિશામાં થયા એટલે કેટલા હોય? 0. તમને એમ કે બીજું સમીકરણ આપ્યું હોત -3 -4 -5 તો બે સેમ જ છે પણ કોનાથી ગુણાયેલું છે? -1 થી. માઇનસ સંખ્યા વડે ગુણાયેલું હોય તો ખૂણો કેટલાનો હોય? 180.
પ્લસ સંખ્યાથી ગુણાલ હોય તો બે કેટલો હોય 0. અને બે ઘટક સેમ હોય, એક જ ઘટકમાં પ્લસ માઇનસ નો ફરક હોય તો ઇલમ હોય. જો 3 અને 4, 3 અને 4, અરે હા કે ના, ખાલી એક જ ફરક છે, +5 છે ને -5 છે. ખબર પડી કે નહીં? એટલે એ સદીશને ઇમેજિન કરતો, જોઈએ તને કેવું ઇમેજિન કરતો સદીશને. 3 અને 5 ને ઇમેજિન કર, 3 અને 4 ને, એટલે અહીંયા 3 હશે ને અહીંયા કેટલો હશે 4, તો સદીશ આટલો બને. પણ એનો કે કેમ ક્યાં આવે છે? જો એકનો ક્યાં છે +5, બીજાનો ક્યાં છે -, તો એ આનો પરિણામ આમ બનશે ને આનો પરિણામ એમ બનશે. બે વચ્ચે કેટલાનો ખૂણો બને 90. ખબર પડી? કોઈ પણ બે સમાન હોય, ત્રીજો જ ખાલી અલગ છે તો ખૂણો ગણવા જવો પડે નહીં. પછી તમારે તો બી શું છે, તમે કેમ ગણ્યો છે એ કહો. cos θ બરાબર, અરે કહું છું સાંભળો, a સદીશ ડોટ b સદીશ ના છેદમાં ab. પછી બાજુ હજી મહત્વની વસ્તુ શું છે એ સાંભળો. મહત્વની વસ્તુ આ તો કરી જ હોય સાચું જ, પછી બાજુ એ બી લખે, ઈ નો જોવે કે 0 થઈ જાય અહીંથી ઊભું રહી જાય. પછી લખે એનું મૂલ્ય તો કે સરે કીધું મેળવવાનું, એટલે અહીંયા 9 + 16 + 25, અને અહીંયા પાછા મેળવે 9 + 16 + 25. પછી પાછા હજી અધૂરામ પૂરું, હજી શરમનો એક છાંટો ઘટતો હોય ને એમ, અહીંયા 0, તો અહીંયા 0 લખે પાછા હજી નીચ. હવે તો બક્ષો, પછી કે મારા ટાઈમ ઘટે. નીચે આપેલા કયા પરિણામી બળોનું પરિણામી બળ 2 ન્યૂટન ના હતા? 2 કોનો નો થાય? પેલા સાંભળ, હા કેટલો, અરે પેલા સાંભળો, 2 અને 2 કેટલા 4, 2 - 2 એટલે 0. તો આનું મૂલ્ય 0 થી કેટલું હશે 4. 0 બી પોસિબલ, 1 2 3 4 બધું ઓકે. આની માટે 1 અને 1 એટલે 1 - 1 0, 1 + 1 2, તો 2 તો પોસિબલ છે. ચલો 1 અને 3 તો 1 - 3 એટલે 2, 3 - 1 કરો એટલે 2, અને 3 ને 1 કેટલા થાય 4, એટલે 2 થી 4. હું બોલું એને રેન્જ કહેવાય. શું કહેવાય? રેન્જ. ખબર છે આવે? વેરી ગુડ. 1 અને 4, તો 4 ને 1 5, અને 4 - 1 એટલે 3, તો આની રેન્જ કેટલી આવી? 3 થી 5. તો 3 થી 5 માં 2 તો આવે, તો જવાબ શું આવશે? કેટલા સાચો છે? ગઈ વખતે આવો સવાલ મેં તમને ગ્રેસ અપાયો હતો, યાદ છે? એટલે અહીં આ વખતે યાદ છે કે નહીં જોઈ લઈ, એટલે જ આવડ્યો છે યાર. સદીશ સમથિંગ સદીશનો પ્રક્ષેપ, એ સદીશનો, જો સદીશ એ સદીશનો સદીશ બી પરનો પ્રક્ષેપ કોનો? પ્રક્ષેપ એટલે ઘટક. ઘટક કોનો? એ નો. તો એ નો ઘટક હોય તો શું હોય? a cos θ. અરે હા કે ના? બી નો ઘટક હોય તો શું હોય? b cos. તો a cos θ બરાબર શું થાય? a ડોટ b બાય b. આવી ખબર છે? ખબર હોવી જોઈએ. આના બહુ બધા સવાલ ઓલરેડી યુટ્યુબ પર છે, બરાબર, મેં કરાવેલા હોય એવા, ક્યારેક જોયા હોય તો, બરાબર. ના ખબર પડે હજી કહી દો, શું છે? a સદીશ ડોટ b સદીશ બરાબર શું છે? ab cos θ. લાગે છે એવું? તમારે ઘટક કોનો જોઈએ છે? એનો ઘટક શું હોય? a cos θ. તો a cos θ કરતા બનાવો, b ક્યાં આવે? આ સાઈડ, તો સૂત્ર શું બને? a ડોટ b બાય b. બસ હવે કરી નાખો a ડોટ b, તો 1 1 1 1 1 1. ખબર પડી કે નહીં? કેમાં તો કોઈ છે નહીં. ડિવાઇડેડ બાય b નું મૂલ્ય, b કેટલું છે? તો √2, 1 + 1 એટલે 1 + 1 એટલે 2, 2/√2. અરે હા કે ના? તો અહીંયા 2/√2 એટલે આવશે કેટલા? પણ એને સદીશ માંગ્યો. શું માંગ્યો છે? મૂલ્ય માંગ્યો, તો જવાબ શું હતો? √2. તો કોની દિશામાં જોઈએ છે ને? કોની દિશામાં જોઈએ છે? ઘટક કોનો છે? a નો. કોની દિશામાં જોઈએ? b ની. તો ઇન્ટુ કરવું પડે b કેપ. શું કરવું પડે? ના ખબર પડી? b કેપ કરો એટલે શું આવે? √2. b કેપ એટલે પેલા સદીશ લખતો, સદીશ કેટલો? i કેપ પ્લસ j કેપ ના છેદમાં એનું મૂલ્ય, એટલે કેટલું આવશે? આરામ બરોબર. સવાલમાં કોઈ રસ નહોતો, એને ખાલી જોવાનું હતું a ટીક થાય છે, b ટીક થાય છે, c ટીક થાય છે, d ટીક. પછી કે અમે શીખીએ, હું તબલો શીખો તમે. ચલ નેક્સ્ટ. p બરાબર ખબર છે? p ક્રોસ q ની દિશાનો એકમ સદીશ. એટલે પહેલા p ક્રોસ q નો સદીશ મેળવવાનો, પછી એનો એકમ સદીશ મેળવવાનો. એકમ સદીશ મેળવો એટલે સદીશ ભાગ્યા સદીશનું મૂલ્ય. બોલો કેટલો આવ્યો? કરાવવાનો છે મારે? સારું, ચલો અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પૂરો થઈ ગયો ને લેક્ચર? તો કરી નાખો એટલે 34, હજી 50 સુધી જવાનું છે, 2 ને જ બાકી. કોણ છે કરીને?
ગણવો પડે કે મને થોડી મોઢે હોય હાલે. ચાલો પી ક્રોસ ક્યુ ની દિશાનો એકમ શોધી દો. પી ક્રોસ ક્યુ મેળવો આઈ જે અને કે તો 3√3 અને 2 અહીંયા કેટલા આવશે 4√3 અને 5/2. બસ હવે હું હા તો ચલો આનો મેળવો તો સદીશ શું આવશે તમારી પાસે આઈ માટે √3 ગુણ્યા એટલે √3 × 5/2 માઇનસ અહીંયા કરો એટલે કેટલા આવશે તમારી પાસે 2√3 અહીંયા કેટલા આવશે આઈ કેપ. ચલો પછી જે કેપ એટલે માઇનસ જે માટે ગણો તો કેટલા આવશે 3 5 15/2 માઇનસ બોલો ગણો જાતે તમારે સદીશ ગુણાકાર કરવાનો મારી પાસે કરાવડા હળાવો કરો સદીશ ગુણાકાર કરો ગુણાકાર થઈ જાય પછી એનું મૂલ્ય મેળવો મળી ગયો સદીશના છેદમાં સદીશનું મૂલ્ય આન્સર. આનો પહેલા સદીશ મેળવો ને ક્રોસ ગુણાકારનો પછી ઈ ક્રોસ ગુણાકારનો એનો એકમ સદીશ જોઈએ છે ક્યાં આપ્યો છે હા તો સદીશ આપ્યો જરૂર થોડું અહીં કંઈક કોમન નીકળતું હશે તો સદીશ તો મેળવવો પડે કે નહીં મેળવો એની વગર મૂલ્ય થોડી ખબર પડે એટલે તો અચ્છા તમે બધા એટલા સ્માર્ટ છો કે આ સદીશ છે એનું ડાયરેક્ટ મૂલ્ય જ નીચે લખી નાખવાનું એમ નો હાલે હાલ્યું મેળા છો ક્યારેક કોમન નીકળતો હોય જવાબ ખોટો પડી જાય રિસ્ક ના લઈએ કોઈ એવું. અચ્છા હવે મને ખબર પડી કે આવું થોડું કરવાનું હોય ને જેમાં હું કહું છું ટાઈમ નથી બગાડો એમાં એને બગાડવો છે જેમાં રિયલમાં જરૂર છે ગણતરી કરવાની કે એમાં સામે તો આપ્યો છે. હવે માની લો કે ફોર એક્ઝામ્પલ હું તમને કહું તમારો જવાબ કેવી રીતે બદલી શકે માની લો તમે આ કર્યું એ કર્યું એ ખોટું નથી પણ એ શ્યોર વસ્તુઓ નથી ઇટ્સ અ રિસ્ક મતલબ સાચું બી હોઈ શકે અને ખોટું બી હોય. માની લો હું તમને એમ કહું કે તમારો આનું મૂલ્ય આવ્યું 10 કેટલું આવ્યું અરે સમજો મૂલ્ય કેટલું આવ્યું 10 અને માની લો આ બધામાંથી કોમન નીકળ્યું તો 2 કેટલું નીકળ્યું તો 2 તો તમે જો આનું મૂલ્ય લખીને કરી નાખશો તમારો જવાબ શું થાય 10 પણ રિયલમાં ને તમે જો તો કેટલું થશે 1/5 તો જવાબ શું થઈ જાય 5. તો કોમન નીકળે છે કે નથી નીકળતું એ ચેક કરવો એ ચેક કરવા માટે સદીશ ગુણાકાર કરવો હોશિયારના દીકરા